લોચો તો હું લાવ્યો પણ લોચો હરખાઈ નો થઈ ગયો. તમે જોવો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ છે. મારા વ્લોગ જોતા એ હંમેશા મજામાં જ હોય છે. તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 11:30 અને 11:30 આપણી સવાર થાય યાર. એટલે સવાર એટલે ઉઠી તો અમે 9-8 વાગ્યાના ગયો, એટલે એવું કંઈ નહીં કે સવાર અત્યારે. તો મિત્રો હમણાંના દિવસો હાલે છે બહુ આમ હાર્ડ કહીને. તો હમણાં આવી ગઈ છે મારે એક્ઝામ, અને એક્ઝામ છે મારી 17 તારીખે, બરોબર. તો હું આપણે આખા વર્ષમાં કાંઈ ભેગું ન કર્યું હોય એ કરવાનું હોય આપણે 3 દીમાં ભેગું, 3 કે 4 દીમાં, અને આપણી પાસે છે 6 કે 5 દિવસ. એ એમાં હમણાં હોળીમાં વયા જાય. તો એટલે મને ખુશી વાતની છે કે આખું વરસ કાંઈ ન કર્યું હોય અને 3 દીમાં જ ભેગું કરવાનું હોય વરસનું. એટલે ભેગું કરતા જીવનમાં તમે શીખી જાવ ને, એટલે તમારો પાથ બની ગયો જીવનનો. કાં પછી તમારો જીવનનો પાથ ફેરવાઈ જાય, બીજું કાંઈ થાય નહીં. તો અત્યારે આપણે જાવી છીએ કે વાંચવાનું છે, પણ હાલો. તો અત્યારે મારે છે ને એકચ્યુઅલી લોચો ખાવો છે. લોચો ખાઈને લોચો કરી નાખવાનો. તો હાલો અત્યારે લોચો ખાવા જશું, અને ના લોચો લાવવાનો છે, ખાઈ નાખશું. તો પછી ઘરે એમ નહીં કે ભાઈ તને લેવા મોકલો હતો. તો હાલો ફટાફટ લોચો લેતા આવી. તો મિત્રો મને આ જોઈને છે ને મારો મગજ જાય ખરેખરનો. આ ગાડીઓમાં હાડીના કબૂતરીના ચરકી જાય ને, ચરકતીના ને ન કરો વારો પડી જાય ને. મિત્રો તમે ઘરની બહાર નીકળો અને તમે આ જોવો આ બધી ગાડીઓ, તો તમને આમ શું થાય? આમ મનડા મેચિંગ કે દિલડા મેચિંગ મને આમ જણાવજો ને યાર તમે. મિત્રો ફાઇનલી આવી ગયા છે આપણો લોચો લેવા, અને કમેન્ટ કરજો કેટલાને લોચો ભાવે છે, અને બીજું આપણે જણાવીએ કે કેટલાને આમ અત્યારે આમ અંદરથી થતું હોય મારી પાસે આ ગાડી એવી છે, એમ કમેન્ટ કરી દેજો કેટલાને લોચો ભાવે છે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો છું ઘરે, અને લોચો તો હું લાવ્યો પણ લોચો હરખાઈ નો થઈ ગયો. તમે જુઓ ધોળાઈ ગઈ ચટણી. ચટણીની કોથળી તૂટી ગઈ અને બધું ચટણી થઈ ગયું. જુઓ તમે આખી થેલીમાં અંદર. હાલો ખાઈ નાખી. આવી જાવ હાલો બધા લોચો ખાવા. તમને થોડું કહેવાનું યાર, આવી જવાનું હોય યાર. હર હર મહાદેવ. આ છે તરબૂચ, અને તમને આ જોઈને આમ કંઈક થતું હોય છે. અને આ છે મારા મમ્મી, અને અહીંયા ચાલે છે ક્રાઇમ પેટ્રોલ. અત્યારે એડ ચાલે છે, અને તમને એક વસ્તુ થતું હોય છે કે તરબૂચ તો બધાના ઘરે હોય, તું કેમ બતાવીશું, પણ હું કંઈક અલગ બતાવવા માગું છું. તમારા ઘરે આવું છે કોઈ દી? અમારા ઘરે 4-4, 6-6 છરીઓ છે, હાલતી માણી એક હોય. એટલે હવે એ અમારે ચેક કરવાનું કઈ છરી હાલે છે નહીં. લ્યો સુધારી દ્યો. નહીં હાલે બીજી છરી લ્યો. ગરદન કાપવાની. ગરદન નહીં, ગળા કાપી નાખે એવી શરીયું હાલે નહીં. જય માતાજી કર. જય માતાજી. જય મહાદેવ બોલ. જય મહાદેવ. જય મહાદેવ બોલો. જય મહાદેવ નહીં, જય મહાદેવ. તો મિત્રો વાગી ગયા છે 7 અને આરતી થઈ ગઈ છે. અને આ જો આ બદામ આ ભાઈને આપી, બદામ ભાવતી નથી. શું ખાવું છે? તો ચોકલેટ હમણાં લેતા આવું. કઈ ચોકલેટ ખાવી છે? એડિટિંગ આપણે આટલું કર્યું, અને હવે આપણે આ મેથ્સની તૈયારી કરવા બેઠા છીએ. તો જો તમને આ એડિટિંગ બતાવું, આમાં કેટલી માથાકૂટ થાય ને. આ બધું વોઇસ ઓવર ને હમણાં ખમો ક્યાં ગયું. જો આ ખાલી ટુકડા મારે આ બધું, એટલે આ બહુ બધું મગજ મારી વાળું છે, સમજ્યા? તમને એમ થાય ને કે આ વિડીયા બનાવે, બધા કામમાં એટલું હોય જ તે માથાકૂટથી જ તમે આગળ વધો. માથાકૂટ એટલે મુશ્કેલી એટલે હવે તમે જો માથાકૂટને મુશ્કેલી હું એ બે અલગ છું. એટલે મેં એક કરી નાખ્યું એવું ન કહેતા. હવે તો હવે હું મેથ્સની તૈયારી કરીશ, અને પછી હું વિડીયો અપલોડ કરીશ. તમે બધા જોશો, અને તમે બધા મને સારો એવો
સપોર્ટ કરશો તો તમારો ભાઈ વધારે આગળ નીકળશે અને મારા મમ્મી મારા માટે ચા બનાવશે મારે હે તો મિત્રો આજ માટે આટલું જ છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જેથી તમારા ભાઈના વ્યૂ 50 કે વૈટા એદી મમ્મી શું જોઈએ તારે કે હે મમ્મી કે નહીં આપણે તમ તારે આપણે નહીં પેલા આપણે આપણા મોતરને આપશું મોતર. તો હાલો મળીએ એક નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. ભલે ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.